નડિયાદના કમળા ખાતે યોજાયેલા સોમિલ ઓનર્સ એસોસિએશનના 27મા વન મહોત્સવ કાર્યક્રમમાં એન્કરની એક ભૂલના કારણે ભારે ચર્ચા જાગી છે। કાર્યક્રમ દરમિયાન એન્કરે નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈને ભૂલથી માજી ધારાસભ્ય કહી દીધા હતા, જેનો મંચ પરથી જ ધારાસભ્યએ મજેદાર અને ગરમાગરમ વળતો જવાબ આપ્યો હતો। પંકજભાઈ દેસાઈએ પોતાની સ્ફૂર્તિ અને લોકપ્રિયતાનો દાવો કરતા જણાવ્યું હતું કે હું આજે 22 વર્ષના છોકરાને શરમ આવે એવું દોડું છું અને નડિયાદ માટે અડીખમ છું। તેમણે ઉમેર્યું કે તેઓ 24માંથી 18 કલાક જનતા માટે મહેનત કરે છે, દરેક ફોનનો રિપ્લાય આપે છે અને કોઈને પોતાના ઘરેથી ખાલી હાથે પાછા જવા નથી દેતા, જેના કારણે જ તેઓ આટલા લાંબા સમયથી ટકી રહ્યા છે અને હજુ પણ આગળ ચાલવાના છે। 22 વર્ષના છોકરાને શરમ આવે ને એવું દોડું છું। બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી। નડિયાદ માટે અડીખમ છું અને 24 કલાકમાંથી 18 કલાક ઉપર હું મહેનત કરું છું અને કોઈ પણ વ્યક્તિ મારા ઘરેથી ખાલી પાછો જતો નથી કે જે અપેક્ષા લઈને આવે ને એ પૂરી કરવાની જવાબદારી લઈને હું ચાલતો હોઉં છું। માત્ર કોઈ એક ફોન કર્યો હોય ને તે ફોનનો પણ રિપ્લાય અને પરત આપવાની મારી હજુ એની એ જ ટેવ છે અને એના કારણે તમારા કારણે હું આટલો ચાલ્યો છું અને હજુ ચાલવાનો છું। કપડવંજ બ્લાસ્ટ કેસમાં આખરે કાયદાનો સકંજો કસાયો છે। 27 જૂનના રોજ ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના 11 દિવસ બાદ ફરાર ફેક્ટરી માલિક મિતુલ પટેલ એસઓજીના હાથે ઝડપાઈ ગયો છે। ધરપકડ બાદ આરોપી મિતુલ પટેલને કપડવંજ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં સરકારી વકીલની ધારદાર દલીલોના આધારે 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ રિમાન્ડની પ્રક્રિયા પૂર્ણ થતા આરોપીને જિલ્લા જેલના હવાલે કરી દેવાયો છે અને એસઓજીનું માનવું છે કે પૂછપરછ દરમિયાન આ બ્લાસ્ટ કેસ અંગે હજુ પણ વધુ મોટા ખુલાસાઓ બહાર આવી શકે છે। અમરેલીના જાફરાબાદમાં સોશિયલ મીડિયા પર બ્રહ્મ સમાજ વિશે અભદ્ર અને વાંધાજનક ટિપ્પણી વાયરલ થતા સમગ્ર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ ઘટનાના વિરોધમાં બ્રહ્મ સમાજના આગેવાનો અને હોદ્દેદારો એકઠા થઈને સ્થાનિક પોલીસ મથકે લેખિત અરજી સુપ્રત કરી છે। સમાજના પ્રમુખ મહેશભાઈ રાજગુરુ અને આગેવાન જયેશભાઈ ઠાકર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રજૂઆત કરવામાં આવી હતી કે સમાજની લાગણી દુભાવનાર અને સોશિયલ મીડિયામાં આવો અભદ્ર મેસેજ વાયરલ કરનાર સામાજિક તત્વો સામે પોલીસ દ્વારા તાકીદે કડકમાં કડક કાયદેસરના પગલાં લેવામાં આવે। એટલે અમે આ 4-5 વખત જવા દીધું છે, પણ આ વખતે અમને એમ થયું કે હવે આપણે પોલીસ સ્ટેશનનો ચીંધેલો રાહ આપણે મેળવવો જોઈએ, એટલે અમે સમસ્ત બ્રહ્મ સમાજ આખું અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છીએ। અમે અમારી નકલ અમે પીઓસો સાહેબને આપી છે અને આમાં સખત કાર્યવાહી થાય એવી અમે આ પોલીસ સ્ટેશનમાં અને સમસ્ત જાફરાબાદના તમામ કાસ્ટ અમારી સાથે છે। અત્યારે અમે બ્રહ્મ સમાજ આગળ આવ્યા છીએ અને જે કાંઈ આ ઇતર સમાજની અંદર એડમિનની જવાબદારી છે અને જે ભાઈ આ કૃત્ય કર્યું છે એમને આ સજા થવી જોઈએ। ભાઈ જય જય પરશુરામ, જય પરશુરામ, જય પરશુરામ, જય પરશુરામ। ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે ધનસુરા નગરના પરબડી ચોક ખાતે આવેલ ઠેકડીની વાડી ખાતે એક ભવ્ય અને નિઃશુલ્ક મેડિકલ તથા આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ અલકાબેન દેવેન્દ્રભાઈ પટેલના આર્થિક સહયોગથી રેડક્રોસ સોસાયટી અને જિલ્લા આયુર્વેદિક વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં ધનસુરા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના કુલ 544 દર્દીઓએ લાભ લીધો હતો। કેમ્પ દરમિયાન લોકોના બ્લડ શુગર અને બ્લડ ગ્રુપના ટેસ્ટ કરવા સાથે આયુર્વેદિક પદ્ધતિથી નિદાન કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। મેડિકલ કન્વીનર ડોક્ટર ભરતભાઈ શાહ, પરિષદના પ્રમુખ ડોક્ટર શિરીષભાઈ શાહ સહિતના તમામ હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને આ માનવ સેવાના કાર્યને સફળ બનાવ્યું હતું। સુરતની અમરોલી પોલીસે ગેરકાયદે હથિયારોના દૂષણને ડામવાની ઝુંબેશ અંતર્ગત એક રીઢા ગુનેગારને દેશી પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ સાથે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે
કાંસાનગર કોસાડ આવાસ રોડ પર આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસેની ખુલ્લી જગ્યામાંથી અડાજણ પાટિયા વિસ્તારના રહેવાસી આરોપી જાવેદ ખાન ઉર્ફે ઘોડો અયુબ ખાન પઠાણને દબોચી લેવાયો હતો. રાંદેર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પાસેથી હથિયાર જપ્ત કરી અમરોલી પોલીસે આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.